પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની છે, જેમાં એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી સામાન ઉતારતી વેળાએ બે યુવાન નીચે પટકાયા હતા. આ ઘટનામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો અન્ય એક યુવકને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયો હતો. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા ગલાભાઈ નાથાભાઈ કોડિયાતર અને લખમણભાઈ મુંજાભાઈ કોડિયાતર સહિતના 3 સભ્યો વાડી પ્લોટમાં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રવેશ મારફતે કબાટ ઉતારતા હતા, ત્યારે રવેશની રેલિંગ તૂટી જતા કબાટમાં બાંધેલ નાળો ખેંચાયો હતો અને ગલાભાઈ કોડિયાતર તથા લખમણભાઈ કોડિયાતર બંનેના પગમાં આવી જતા બંને નીચે પટકાયા હતા. આ ઘટના બાદ બંને યુવાનોને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે લખમણભાઈ કોડિયાતરનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો ગલાભાઈને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. રેલી કાચની હતી, નાળા બાંધીને કબાટ ઉતારતા અમે કબાટ ઉતારતા કે નાળા બેના પગમાં વિટાઈ જાય, 2 જણા હેઠા ઘા થઈ ગયા. નાળા બાંધીને કબાટ વાળી ઉતારતા 3 જણા. એ ભાઈ ચોથો હતો, એ પછવાડા બારીમાં હતા. કબાટ હેઠો હોયો ગયો તો એમાં કાચની બારી તૂટી, બહાર રેલી હતી એ તૂટી ગઈ. એમાં પગમાં બેના કબાટ હેઠો ગયો, પગમાં નાળા વિટાઈ ગયા, એમાં સીધા 2 હેઠા ઘા થઈ ગયા. આ ઘટનાની જાણ અન્ય પરિવારજનોને થતા મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. યુવાનના મોતને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો, ત્યારે આ ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.